નમો નારાયણી માદીશ્વરૂપ કમલાસની શકત બિસાથી હંસવાહી માતા દેહ હે માં તમને સુમત દેજે મતી નવોધાન પ્રોધાન મુક્ધાન બાલી કરોધા વિરોધા નિરોધા કપાલી અભંગાન યંગા વિભંગાન જામી અનંગાન યંગા સુરંગા પિશામી શિખર પે કુહારો સ્વરૂપ તોરો અજોમી છુપાવો કટે ફંદ મોરો એના નોખા નોખા નામો છે ચંદને મુંડને જે મારે છે રક્તબીજ નામનો એક દૈત્ય છે એના એક લોહીનું ટીપું છે ધરતીની ઉપર પડે અને કરોડો રક્તબીજ એમાંથી ઉત્પન્ન થતા હતા હા રાવરાણી પરિવાર પછી આગળ ઉપર હજી મારું બંધારણ ચાલે છે રક્તબીજ નામનો દૈત્ય છે એના એક લોહીનું ટીપું છે રાજુભાઈ ધરતી ઉપર પડે કરોડો રક્તબીજ એમાંથી ઉત્પન્ન થાય કોપી ખડગ ધારણ કિયો મારણ અસુરા કા અસુરોને મારવાને માટે હાથમાં ખંડરને ધારણ કર્યું પણ એ ચામુંડા લાગે છે કેમ ભગત બાપુ કહે છે હે માં ચામુંડાની સ્તુતિથી શરૂ કરું છું ચામુંડા શાંત છે શાંતિ કરણ જગ ભરણ ગણ ભેડા ભવ ઘાટ શાંતિ કરણ જગ ભરણ જગતનું ભરણ પોષણ કરવા વાળી કોઈ એમ કે ચારણને હાચવે છે બ્રાહ્મણને હાચવે છે રાજપૂતને હાચવે છે વાણંદને હાચવે છે કાઠીને હાચવે છે એવું નથી જગદંબા પ્રેત દૂધ પાળવતીઓ પ્રેતોને અને દૂધોને જે પાળવા વાળી હરેક જીવ છે એનો 14 से 14 रूप एक दारू જોઈ મારો વાહ સરસ બાંસુરી ધુંધેરું ગઈ 14 से 14 रूप चंडी चामुंडा આજ મારી સામે બધા જે બેઠા છે ને મારી હારે ભણેલા છે અમે બધા હારે બેઠેલા છે કિશોરભાઈ રમેશભાઈ કેતન હારે કૌશિક કેમ ગયો કૌશિક ચલા ગયા રાજુભાઈ हमारे अरुण भाई हमारा भाविक ने छेड़ धारी तुमको हमें छोड़ के चले गए પણ શું હમણાં અમારા સાગર ને વાત કરતો હતો તમારા જુનાણામાં
અમારા રાજુ જેવો કલાકાર તો ગોતી દેજો, રાજુ જેવો કારીગર તો જુનાણામાં કોઈ છો. અને આ અમારા રાજુ બધા વાત કરે. રાજુભાઈ રાજ સ્ટુડિયો વડિયા છે ને, વડિયા એ તો વડિયા છે, એના સમૂહ વડિયા કોઈ નથી. રમેશભાઈ એમ કે કમલેશભાઈ, હા ગોરા બાપાને યાદ કરી છે આપણે, એમના સ્મરણાર્થ મળ્યા છે, એના 10મા પાટોત્સવ નિમિત્તે હું તમે મળ્યા છે. વડિયા અને ઢોળવાની વચ્ચે જેને પોતાના પ્રાણ આપી દીધા. તપ સમ્રાટ જેને કહેવાય, તપ સમ્રાટ રતિલાલ મુનિ મહારાજ સાહેબ અહીંયા તપ કર્યું છે. એની જન્મભૂમિ તો વાવડી, પરમ વાવડી. રતિલાલ મહારાજ સાહેબ પ્રભુભાઈ, હમણાં નારાયણદાસ બાપુની તમે કવિતા બોલ્યા, એ નારાયણદાસ બાપુ અહીંયા વર્ષો સુધી રામાયણ ગાય છે આ ભૂમિ ઉપર. આજ આ વાડીમાં અહીંયા રામજી યોગી, પછી રામજી મંદિર થોડું જીર્ણ થયું એટલે પછી અહીંયા ટ્રાન્સફર થયું. 40 વર્ષ સુધી અહીંયા રામાયણ ગવાણી. ધ્રુવ સાહેબ તમે એવો તમને કહું પૃથ્વીભાઈ, ભાઈ ભાઈ બોલી ચાલો એવો એના અવાજ, એની વાત ગમે એવો માણા હોય પણ ધ્રુવ સાહેબ નીકળે ને એટલે નતમસ્તક થઈ જવું પડે, થઈ જવું પડે અને થઈ જવું પડે. હું અહીંયા ભણ્યો છું, ભણ્યો પણ જે કઈ મને મળ્યું છે અહીંથી મળ્યું, વડિયામાં. હમણાં હું દિલાભાઈ ના ભાઈ અશ્વિનભાઈ ને કહેતો હતો, એક પગ ચારણીયા હોય, એક પગ વડિયામાં હોય. પ્રભુદાનભાઈ સ્વરૂપ પાસે કલાકો સુધી બેઠા, સોમદાન સાહેબ પાસે કલાકો સુધી બેઠા. એક શિક્ષક છે કઈક આપી જાય છે, બધાનું ભણતર નોખું હોય છે. એટલે વાતો અમે બોલવા બેસી પછી આમાં ખબર જ નથી ક્યાંથી આવે છે. વાતળીનું વૈતાળિયું જમજમ જુજુબિયું જરા કાંઈ માથું ધુણાવજો, ગોકું ધુણાવજો. નાઈની કદી નાઈએ નહીં આપણે ધંધા ભાઈજી. ભગત બાપુએ લખ્યું, પગ મને ધોવા દો રઘુરાય, મને શક પડ્યો છે મન નાય. છેલ્લી ઘડીમાં એને લખ્યું કે આ જગતમાં ભાઈચારો કેવો. હવે રૂપિયાનો વ્યવહાર તો હવે છે. પેલા તો ગામડામાં તમે 10 શેર બાજરો દો તો હામાં ઘઉં દી, તમે એના ખેતરમાં કામ કરી આવો, એ તમારા ખેતરમાં કામ. આ ઢાલ હતી, ઢાલ. આ નાણાનો વહીવટ છે ને, વ્યવહાર ત્યાંથી આ ભાષા ઉભી થઈ. નાઈની કદી રામ છે એ જ્યારે શરીરને પાર કરે છે ને કેવટ છે એના પગ ધોઈ. ભગવાને કીધું મારે તમને કંઈક આપવું જોઈએ. હે ભગવાન, તમારું કઈ લેવાય મારે? જુઓ દાખલો ભગવાન બાપુએ કોનો આપ્યો કે આવો ભાઈચારો હોય છે, આવો વ્યવહાર હોય છે કે મારે તમે કઈક દેવું જોઈએ. અરે ભગવાન, તમારે કઈ મને અપાય કે કેમ? છેલ્લી ઘડીમાં ભગવાન બાપુએ લખ્યું, નાઈની કદી નાઈએ નહીં આપણે ધંધાભાઈ. આપણે તો બે ધંધાભાઈઓ કહેવાય કે કેમ? કે ખારો કદી લીએ નહીં, ખારો કદી જેમ નાઈ નાઈ નું ન લે, જેમ કાગડો કાગડાની નો ખાય. ખારવો કદી લીએ નહીં જો ને ખારવાની ઉતરાય. પગ મને ધોવા દ્યો રઘુરાય. શું કામ? ધોવા દ્યો ને રઘુરાય, એ સખ મને પડ્યો છે
મનમાં શું શોખ પડ્યો કે તમારી રજ એવી કામણદારી છે કે તમારી રજ છે ને એ એક પથ્થરને અડીતી ને તો એમાંથી સ્ત્રી ઉત્પન્ન થઈ ગઈ. અહલ્યાનો ઉદ્ધાર થઈ ગયો તો અહલ્યાનો ઉદ્ધાર થઈ ગયો. આ બધા દાખલા છે, આ દ્રષ્ટાંતો છે. સેનના ભગત થઈ ગયા. ભક્તિ છે ને એ તો લાગે એને લાગે, અને તમને સેવકનું બિરુદ મળ્યું. સેવક છે ને એ બહુ એને બિરુદ નથી મળતું. આમ તમે હાવ શું તમે મારા દિલ દગડાઈ કરતો હોય બોલાવે નહીં કોઈ, કામી ન બોલાવે. અમારે પ્રોગ્રામમાં અમે જાય તો બરોબર અમારે કામ કરવું પડે કે નહીં. અહીંયા આવીને એમ કઈ માથું દુખે તો હું કામ આવ્યા હવે જયદીપ કેટલા 4 દિવસ ફોન કરતો હતો. મેં કીધું એમ તો શું છે, અહીંયા તો હું પકડાવાઈ ગઈ, તો બે પકડી પાડી. અહીંયા આવ્યા તો એને ખબર પડી કે મારા કાકા પાણી આવે પણ એ વાતો આગળ કે કોપેન નો ગડગડ ધાણી જય ચામુંડા જય ભુરા બાબા શ્રદ્ધા હોય છે પોતાના વડીલ ઉપર, પોતાની પરંપરા ઉપર. જન પોતાના કર્યા કણા પોતાની કુળદેવીની કીર્તિ સાંભળી, એના ગુણ સાંભળી અને તેને મનમાં આવે નહીં મોહ કુળની કીર્તિ સાંભળી કુળની કીર્તિ સાંભળી અને તેના મનમાં આવે નહીં મોહ
સાવલા તું સ્પેલિંગો એનો એક આતંકવાદી હુલ્ફુ હુમલો કરવા માટે હુલ્ફુ હુમલો એટલે કે જાહેર કેટલાય માણસો એકઠા થયા હોય અને એમાં વચ્ચે પડી અને પછી 50 માણસોને ક્રૂર રીતે કાપી નાખવા એને હુલ્ફુ હુમલો એનું નામ આપ્યું. અને રાજકોટમાં એક આતંકવાદી હતો ચોટીલામાં ગયો એને ચોટીલામાં હુમલો કરવાનો હતો અને ચોટીલાની ભર બજારમાં કેટલાય માણસોને કાપી નાખવાના હતા. ચોટીલાના ડુંગરની સામે એક નાની ટેકરી અને ટેકરી ઉપર બેઠો છે, એનો સમય થાય, એને હુકમ થાય એના આકાનો, એ આકાનો હુકમ થાય એટલે એનો હુમલો કરવાનો છે અને સમય થઈ ગયો, હુકમ આવ્યો. પણ આમ ધજાની સામે જોયું ને વિચારો ફરી ગયા. હમણાંની વાત છે, હવે વિચારો ફરી ગયા. એની ઘરવાળીએ એને ફોન કર્યો કે હુમલો કર, કે હુમલો નહીં કરું. કે કેમ? કે મારા વિચારો ફરી ગયા. ચામુંડા શું છે? હજી જેલમાં છે ને પકડી લીધો પછી હુમલો નહીં કરું. એની ઘરવાળીએ કીધું તું નામર્દ કહેવાય, હુમલો નહીં કર્યો. એને કીધું કે હું નામર્દ કહેવાઓ ને તો ભલે નામર્દ કહેવાઓ, પણ આ ધજાની સામે જોઉં છું ને, ધજા ફડાકા લે છે ને ચોટીલામાં ડુંગર ઉપર ચામુંડાની, એ ધજાની સામે જ્યાં જોઉં છું ને ત્યાં મને હુમલો કરવાની હિંમત નથી થતી. આ ચામુંડા
સુરવીર હોય ને સુરવીર, મર્દ હોય ને મર્દ, આ ભૂરા ભૂરા કોણ થાય ને? સુરા ભૂરા, અધૂરા નહીં. ભૂરા બાબા સુરા ભૂરા ક્યારે કહેવાય? કાંઈ માર્યા કેવું છે ગામડા, એ તો ક્યાંય કાંઈ મારે એવું નથી. માણસ મરી જાય તો મોઢામાં પાંચમી મૂકવાય કાંઈ મારે એવું નથી. આ કેવત છે. માણસ મરી જાય તો એના મોઢામાં પાંચમી મૂકવાય આ કાંઈ માગે એમ નથી. તો બીજાના માટે મરવા માટે ક્યાંથી કાંઈ માગે? વડિયાથી વણિક સમાજની જામ જાતી હોય, લગ્ન થતા હોય ને કેટલો હરખ હોય પરિવારને, સમાજને. વરરાજો છે રણજીકણ કંકણ બંધાણ પુત્ર વધાર્યું સાર પીવું કાણા હરખરા, એમાં કોણ રંગ અને કોણ રાવ? પણ આ ભૂવો એમ કે છે कि दड़ी पड़ी मैदान में सबको खेलन जाए, नहीं किसी के बाप की जीते शोले घर जाता आ धरती ने को आंचकी लेतु होय, धर्म पलटता, धर्म ने परिवर्तन कोई करावा मांगतु होय અને પ્રિયા પડતા તાવ સ્ત્રી ઉપર બેન દીકરી ઉપર જ્યારે અત્યાચાર થતો હોય ઈ વખતે જે ખાબકી હકે ને ઈ હાચો મર્દ છે, એની જ્ઞાતિ જાતિ નથી. ખાલી કામ શરીર ધારી લડવા આવે એવું નથી. એટલે તો વરરાજાને કાંડે મીઠોળ બાંધી છે, લીંબુમાં ટાંચણી અને અમુક જે સુકન છે ને એ તો તમારો સમાજ જાણે છે. વરરાજાને ક્યાં સુકન કરાવવા જોઈએ, કેવી નજરથી બચાવવા જોઈએ, કેવી નજરથી બચાવો વરરાજાને એ તમારો સમાજ જાણે. અને સૂક્ષ્મ એવા વાઇબ્રેશનો જેને વેવ આપણે કહી એ લાગુ પડવા માંડ્યા અને વરરાજાનો જ્યારે જીવ જોખમમાં આવ્યો ને ત્યારે આ ભૂરા બાપાએ ઈ વરરાજાનું જોખમ પોતાના ઉપર લઈ લીધું, પોતાના પ્રાણ આપી દીધા. Yeah.
સન્માન જોઈ છે, પણ ચારણની દીકરીઓને કે ચારણ સમાજને બોલાવીને કોઈથી એનું સન્માન કર્યું? આ જરૂરી છે. તમે જેના વડવાને પૂછતા હો એના બાળકોને બોલાવી અને એને એનું સન્માન કરવું જરૂરી છે. સાર્વત્રિક બોલી અને આ તો મીડિયાનો યુગ છે, એટલે અહીંયા બોલી દુનિયાને છેડે સંભળાય અને સંભળાવવું જરૂરી છે. અહીં ખબર પડે કવિ વચન કામન નયન સુરવીર કો બાન એતા છૂટા લેગો નહીં તો છૂટો કોણ ભવા. ઘોડિયાર તો હવની છે, ચારણની નથી ખાલી. 18 વરણ એને પૂજે છે. પૂજે એ બહુ સારી વાત છે, પણ એવી ચારણ જોગમાં આવ્યો ને કોકથી બોલાવીને એની પૂજા કરો ને તો ઈ પ્રસન્ન થશે. દેવું મરવું મારવું ધ્રોલની બાજુમાં ધ્રોલ આપણે ચિંતન ક્યાં ગયું? ધ્રોલની બાજુમાં હજામચોરા ગામ છે અને હજામચોરામાં જાડેજા ભાઈઓ છે. ત્યાં દસુભા બાપુ જાડેજા છે અને બહુ વિદ્વાન છે. મળવા માટે અમે જઈએ અને સાંભળવા માટે જઈએ, એની પાસે બેહવા માટે વાતો કરવા માટે જઈએ. એટલે કીધું આ તમારા ગામનું નામ હજામચોરા શા માટે પડ્યું અને એ નામ શા માટે રાખ્યું? એને કીધું અમારા ગામનો એક હજામ એવો મળદનો દીકરો પાક્યો ને કે જેને ગામનું રક્ષણ કર્યું, એટલા માટે ઈ આયા ચોરાનું નામ છે ને ઈ હજામચોરા ગામનું નામ રાખ્યું છે. ઘાયલ કરવું તો તમે કોકને પાડી દેવો તો તમે, પણ કોક ઘા કરી તો સહન કરવું જરૂરી. અને ઘા ખાતા ને કે આ નાય સમાજ છે ને એને ભેટાય વાળતા આવડે. દરબારના દીકરાને કદાચ હોજરી નીકળી ગઈ હોય ને તો એને હમાવી પાછો એ નાયનો દીકરો છે એને આવડે. ઘા ખાતા એને આવડે. ગૌરવાનું ગાવાનું સુરીલાનું ભૂખવાનું વીરવાનું હારથી
વાપરવું હારે ઠેકાણે ઉપયોગ થાય ત્યાં. હારે ઠેકાણે વાપરવું. વિગવત કમાવું ને એ અઘરું છે ભાઈ, અને વાપરવું એના કરતા અઘરું છે. ખાટી પણ ખાધી નહીં, દાટી માટી માય, ફરવું ફળિયા માય, ભોરી થઈ ભભૂતિ. પોતાના કુળના, પરિવારની, પરંપરાના ગુણ ગાવા માટે, એને સાંભળવા માટે. આ જયદીપ મને કહેતો હતો કે અઠવાડિયા તમને ફોન કરતા હતા, પણ કુદરતી રીતે આજ ફોન એનો લાગ્યો, અહીંયા આવવાનું થયું. અમે એક આર્ટિસ્ટ છીએ, કલાકાર છીએ, ભલે બધા એકબીજા પરિચિત હોય, પણ અમે સ્ટેજ ઉપર બેસીએ ને ત્યારે અમારું વાતાવરણ યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. એટલે કેજી મોજ મારે હું હાથ ઉઠો આટલો લોકો ધૂણાવજો જરા. કેજી મોજ મારે હું, મોજ મારે હું, મોજ મારે હું રે. અને એ તો ભગવાનની કૃપા હોય એમ થાય. બે જો છો હાલ બે જો છો હોલ છે ને એટલા માટે ઓપરેટિંગ ઘોરાય અઘરું. આમાં ઓપરેટ કરવું અઘરું. ખુલ્લામાં હોય અને ખુલ્લામાં અમારા સ્ટેજ ઉપર બાંધેલું હોય તો જ અમને મજા આવે. જગર અમારો અવાજ ઉપર હોય. ખરેખર તો બધો અવાજ ઉપર જવો જોઈએ, પણ અહીંયા થોડો રાખવો જોઈએ. આજનો આ પ્રોગ્રામ આપણે બાપાના સાનિધ્યમાં કરવાનો હતો. ગયા વખતે પણ મને એમ છે એવું જ આયોજન થયેલું, પણ સંજોગો સાથે વરસાદ આ વખતે તો માવઠું થયું. પણ અહીંયા આ કાર્યક્રમ રાખવાનો થયો. પણ છતાં એની હાજરી આપણે દૂર દુનિયામાં તમે ગમે અહીંયા હશો, કોઈ બાબરા રહેતા હશે, કોઈ વડોદરા રહેતા હશે, કોઈ રાજકોટ રહેતા હશે, કોઈ જામનગર ધોળ કોઈ રહેતા હશે, પણ એ બાપાને યાદ કરે છે. બાપા અહીંયા બેઠા, ઢોળવા અને વડિયાના સીમાડે બેઠા, પણ એને યાદ આપણે ગમે ત્યાંથી કરી શકીએ છીએ. અને આપણા કુળ દેવતાને, આપણા સુરાપુરાને આપણે પાણીયાનો દીવો કરીને તોય ત્યાં ભૂલી જાય છે. કાયમ તો આપણે ભૂલી શકવાના નથી, પણ પાણીયાને દીવો કરી તોય ભૂલી જાય. પિતૃ દેવતા ભ્યો નમઃ. દીકરો આપે ને, દીકરો એ પિતૃ આપે છે. પિતૃદેવ દીકરો આપે, માં તો આપે જ છે, પણ તમારે માગવું હોય કે પાસે પડે, કારણ કે મોજ મારે હું, મોજ મારે હું, મોજ મારે હું રે. અને પાછા હકમય ગોચર એક લાખ ધણીની ખોજ મારે હું રે. પાળીઓ થઈ પૂજાય ક્યારે? હમણાં ભાઈ ગાતા હતા બારોટજી, શું નામ? ભરતભાઈ બારોટ. ભરતભાઈ ને, પ્રફુલભાઈ ને, બેન ને, એકવાર દરેક કલાકારને જોરદાર તાળીઓ. કવિ પૂછે છે કે હે પાળિયા, અહીંયા તું ખોડાણો, અહીંયા સ્થપાણો, એનું કારણ શું છે? આવા વાહ વાહ બીજાને માટે કાયમ આવેલા. આપણે કાયમ કહીને કીધું ને કે કાયમ આવેલા. એ પછી ચાંપરાજ વાળો હોય તોય ભલે, શિવાજી મહારાજ હોય તોય ભલે, રામ વાળો હોય તોય ભલે, રાણા પ્રતાપ હોય તોય ભલે. મને ખાસ બધા ભાઈ યુવાનોએ કીધું છે, લેડ હલ્દી મેદાન માત યમુનોની ફોજ નામ વાળું વાત હાલ સારી મોગી. લેડ હલ્દી મેદાન માત યમુનોની ફોજ નામ વાળું વાત હાલ સારી મોગી. ફોજ નામ રેડ મેદાન તો રામ ભૂત કે તબેના કોકના બનાર માયના.
જડેશ્વર સ્વર જડેશ્વર મહાદેવ વડિયા ભણતા અને કૈલાસગીરી બાપુની હારે તાર લાય રમેશભાઈ રમેશભાઈ કિશોરભાઈ કદાચ વિશંબરગીરી બાપુની યુવાનીમાં એની દાદી એનું સેવિંગ પણ થયું પણ બાવલીઓ બેઠું સાધુ मैदान में
નિશાની રાખજો. કીધું બાપુ હલવાઈ જાય કેટલા. બરોબર નો રખાય એવી કઈ જરૂર નથી પડી. જરૂર પડે તેની હસીઓ હોત નાખી આ દેશના. હાથમાં આવી હથિયાર એના દાખલા છે. પ્રેરણા પણ નથી અપાતી કે તમે લાયસન્સ વિનાની રાખજો. હવે જરૂર પડી ગઈ છે, આસમાન ફાટી ગયું છે. નથી ફાટ્યું, કાંઈ નથી થયું. બધું એકદમ છે, સારું સારું છે બધું. મરી જાય કો જેલમાં જાય, ચીઠી દેવા કોઈ નહીં જાય. હમણાં યુદ્ધ થયું ને, ઓપરેશન સિંદૂર કર્યું ને, પહેલેથી વિદેશના પ્લેન કાંઈ ન આવ્યો. બીજેથી બ્રહ્મોસ આપણી છૂટી ને, બ્રહ્મોસ એ બ્રહ્મોસ એ ભૂકા કાઢી નાખ્યા. રાજુભાઈ યુદ્ધના મેદાનમાંથી અમને ફોન આવ્યા હતા કે હરેશરામભાઈ તમને સાંભળતા સાંભળતા અમે લડીએ છીએ. ખાતર એક દરબાર કાઠી દરબાર એમાં મને ફોન આવ્યો. હરેશરામભાઈ તમને બહુ ફોન લગાડ્યા પણ લાગ્યો નહીં, પણ અમે તમને સાંભળતા સાંભળતા યુદ્ધ કરતા હતા. અરે આ બાપુ તમે હે ને શાંતિ કરો, તમારે મારા કરાવ્યા તમે થઈ એના માટે. સ્વામી રામદાસ સમર્થ રામદાસજીએ શિવાજી મહારાજને કીધું કે શિવા તારે હાથમાં તલવાર લેવાની છે, તારા હાથું માળા હું કરે. તારે માળા નથી લેવાની, તેને માળા લેવાની, માળા લેવાની, તલવાર લેવાની, તલવાર. એટલે કલેક્ટર લાયસન્સ નથી આપતા. હું કામ ખબર નાખી ભાગે તો કોઈ એની લઈ લઈને પડી ગઈ. ગાડી ધોરી ગાડી ગાડી તો ગાડી 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 બજાવી ગાડી 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 ધોઈ મારી વાળી. આ તમે બેઠા અમે તો કોઈ પણ પ્રોગ્રામમાં જાય, કોઈ પણ સમાજમાં જાય, એવી પરંપરાની કઈક વાત તો અમે કરીએ. તો ખાલી કાઠી ક્ષત્રિય કે રાજપૂતો કે ચારણો ઈ હથિયાર રાખે નહીં. ઈ તમારો સમાજ ઈ ખંભે નહીં ખંભે હોય. ઝોટો 12 નંબર ઝોટો હોય, આમો હાથી ઉભો હોય ને હાથી ફાડી દે. કાળી દોઈ નાળી વાળી ક્રોધાળી કરાળી કાળી બે નાળ વાળી. ગાળી દોઈ નાળી વાળી ક્રોધાળી કરાળી કાળી વાળા કાઢના ઓરા ગાત્ર નાખ્ય ગાળી. આ થોડું કોઈ વર્ણન કરતું. ઓરા એટલે દુશ્મન, એના ગાત્ર ગળી જાય એટલે હરેડી જાય. શબ્દ છે આપણો હરેડી છે. પોલીસની ભાષામાં વટાણા રેરી નાખ્યા. કાળી દોઈ નાળી વાળી ક્રોધાળી કરાળી કાળી ના ગાત્ર કાળી ક્રોધાળી ના ઉકાને ઢૂંઢે ઢૂંઢતી ડાળી નસમે દોવાળી ભાડી ભાડી નો સુવાળી ભાડી જોગાળી બંધો. અને સામ્રાજ્ય વાળો થતી જેતપુરના રણમેદાનમાં જેતપુરથી લાઠી સુધી 80 કિલોમીટર દોડ લાગ્યું છે. રગ કાળા દૂર કાળા કાળા એમાં ખાલી કાઠીઓ નહીં હોય, ખાલી રાજપૂતો ખાલી ચારણો નહીં હોય, એમાં બધાય હશે.
એમાં નાય સમાજ છે, એમાં દરેક સમાજ છે જેનામાં પાણી હોય છે. પાણી પાણી આપણે કહેવત છે ક્યાંનું પાણી ક્યાં કે હુરવાનું પાણી, ભાદરનું પાણી. એનો ગૌરવ હોય કે ક્યાંનું પાણી છે. અને આ જગતના જેટલા યુદ્ધ થયા છે ને, યુદ્ધ ઈ કા પાણી પીવા માટે થયા ને કા પાણી રાખવા માટે. ભૂરા બાપાને એમ થાય કે મારું પાણી ન જવું જોઈએ, મારું હુરવાનું પાણી ન જવું જોઈએ. મારું હુરવાનું પાણી લજવાય જો મારા વરરાજાને કઈ ખાવા દઉં તો. આ યુદ્ધ, આ જગતમાં જેટલા યુદ્ધ થયા કા પાણી પીવા માટે કા પાણી રાખવા માટે, જેટલા પાણી પીવા માટેના યુદ્ધ નથી થયા ને, એટલે પાણી રાખવા માટેના યુદ્ધ થયા. સમજ પડે? પાણી રાખવા માટેના યુદ્ધ જ જાજા થયા. આ મુસ્લિમોમાં જે તાજિયા લેવાય, આપણે એને છાજિયા કહીએ. તાજિયા એને તાજા કરે છે. કરબલામાં 72 શહીદો થયા. એ દુશ્મનને પાણી પાવા માટેની લડાઈ હતી કે દુશ્મનને પાણી તો પાવું જોઈએ કે નહીં? લડી તો લેવું પણ પાણી વિના નો મરાય. દુશ્મનને પાણી પાય. અંતે મોકલતા આપણા સેવકોને, જાઓ પાણી પાયા, ભલે માર્યો હોય એને, અંતે મોકલે જાઓ પાણી તો પાયા. હા, देखो मुल्क मराठों का ये यहाँ सिवाती डोला था. जय जलिया યુદ્ધ છે ને, એ તો ન છૂટકે ની વાત બાંધવા. આપણે બાંધી યુદ્ધ તો આપણે ન કરીએ, આપણે બાંધ્યા કહેવાય. યુદ્ધ છે ને, એ તો યુદ્ધ છે, પણ અંતે તો ભક્તિ કાંઈ મારે ભક્તિ વિના બધું ન કામ. વાત આપણે એમ કરતો હતો કે સેન નાયજી છે, મધ્યપ્રદેશમાં એનો જન્મ. કયા રાજા કયું ગામ મને યાદ નથી, પણ રાજાની કાયમ સેવા કરવા માટે જાય. સમય મુજબ, નિયત સમય મુજબ મહારાજની સેવા કરવા માટે નીકળ્યા. સંતો આવ્યા, સાધુઓ આવ્યા. સંત બળે પરમાર્થી શીતળ વાકા અંગ, તપત બુજાવે और की देवे अपनो रंग. संत और पारस में बड़ो अंतरो जान, पारस तो लोहे को कंचन करे, संत करे आप समान. संतो આવ્યા. સેનનાયજી મહારાજની સેવા કરવા માટે જાય. સમય થઈ ગયો અને સંતો આવ્યા, રોકાઈ ગયા. ભજનની લેજ એવી હોય કે એમાં ટાઈમ ને એમાં સમય ભૂલાઈ જાય છે. અને મહારાજાનો સમય ગયો. સેનનાયનું રૂપ લઈ અને ભગવાન કાળિયો ઠાકર છે એ મહારાજની સેવા કરી
અને નીકળી ગયા. મહારાજ પ્રસન્ન બહુ થયા કે આજ સેનજી આજ તો હું તમારો હાથ ફરે મોતીડાની માળા પહેરાવી છે. સેનનાથજીને ખબર પડી કે મોડું થઈ ગયું છે. ઝપટથી આવ્યા. મહારાજ બાપુ મોડું થઈ ગયું. અરે સેન ભગત મોડું નથી થયું. આજ તો તમે એવી સેવા મારી કરી અને એટલે તમને મોતીડાની માળા તમને હાથા મોતીડાની માળા પહેરાવી છે. એ તો જુઓ, એ આમ કરી જુએ હાથા મોતીડાની માળા એના ગળામાં છે. એને ખબર પડી કે આ સેવા મુએ નથી કરી, આ તો મારો કાળિયો ઠાકર આવી સેવા કરી. અને મહારાજાએ કીધું કે સેન ભગત આજથી તમારે મારી સેવા નથી કરવાની. તમારી ઘેરે જે કાંઈ પગાર હશે તમારો એ બધું ભોગી જશે. તમે ભગવાનની ભક્તિ કરો. તમારા જેવા ભગતની અમારા રાજમાં જરૂર છે. એક જ જન્મનો જય હનુમાન ગુણ સાગર, જય કબીર તિહુલો ગુણ જાગર, રામ ગુણ કબીર રામ અંજન ગુણ પવન સુખનામા મહાવીર વિક્રમ બજરંगी સુમત નિવાર સુમત के संगी कंचन वरम विराज सुरेशा कानन सुंदर संत विवेशा. ये बढ़िया हनुमान जी महाराज, ये बढ़िया हनुमान जी महाराज. પાઠ ખિલોરી નાગબાઈ માનો. હા, મને કિશોરભાઈ વાત કરી ખાંડિયા હનુમાનજી ને, ખાંડિયા હનુમાનજી મહારાજ. બોલીએ ખાંડિયા હનુમાનજી મહારાજ કી, રોકડિયા હનુમાનજી મહારાજ. એક હનુમાન ચાલીસા ખાલી આવડી જાય કોઈ ઘણું તો નક્કી ન હોય કે આ બોલશું આમ કરશું આમ. જઈ અમને અહંકાર આવે ને, આજ ભૂકા કાઢ નાખવા બીજાના ભૂકા, તેથી આપણા ભૂકા નીકળી જાય. જી એમ કે ને કે અમે તો અમારું હાઈકે રાખીએ, અમે અમારું હાઈક એનું એને હાઈકવાનું છે. જે એમ કે ને કે એ તો હાઈકે રાખે છે, એનું હાઈકે રાખે. જે એમ કે હાઈકે રાખે એ હાઈકે રાખે, એનું ઈ આપે. જી એમ કે અમે અમારું હાઈકે રાખીએ તો તમે તમારું આપો. કેટલું ભાગશો? પોતપોતાનું કાર્ય છે, એમાં ખોવાઈ જવું પડે. હરખું કામ ન કરો બીજી વાર આવે નહીં. હરખો ફોટો ન પડે આવે, હરખું વગાડે નહીં. બહુનું કાર્ય છે, એમાં તમારે ઉતરી જવું પડે. એટલે અમે ભણ્યા નહીં પણ આમાં ઉતરી ગયા. સોનપાલ સાહેબે કીધું કે એકવાર ઉતરી જા. અને આજ તમે જુઓ છો રવરાયની કૃપાથી, ગુરુ મહારાજની કૃપાથી, ભગવાનની કૃપાથી તમે અમને સાંભળતા હશો તો કેટલા રાજી થતા હશો.
સીતાજીને મળવા માટે હનુમાનજી ગયા ત્યારે નાના બની ગયા. વિકટ રૂપ ધરી લંક જરાવા. પોતાનાને મળવાનું હોય ત્યારે નાનું બની જાય. પછી બે તઈ એમ કહેવાય હું પીએસઆઈ છું, હું ધારાસભ્ય છું, હું કલાકાર છું. અમારે બધા મેળા ગયું. ઓહો જૂની યાદી કા તાજી તાજી હતી. તાજી સૂક્ષ્મ રૂપ ધરી સિંહ દેખાવા. પોતાનાને મળીએ ત્યારે વસ્તુને ભૂલી જવા. પીએસઆઈ ઘેરે કઈ પીએસઆઈ થઈ જાય ક્યાં લાગી જાય. અમે કલાકાર ઘેરે જઈને બધી ના પડે. હવે એમાં કેવું ભૂલી જાવ થાય. સૂક્ષ્મ રૂપ ધરી સિંહ દેખાવા, વિકટ રૂપ ધરી લંક જરાવા, ભીમ રૂપ ધરી સુરસંહાર, રાવણ ચંદ્ર કે રામ સોદરે. લાય હરી મન લગન દિયાય શ્રી રઘુવીર નરસ મુર લાય રઘુપति किन्नी बहुत बड़ाई तुम वीर भरत संभारी. ભક્તિ તો આના જેવી કરવી હોય તો કરાય, નકર કરાય નહીં. પ્રભુભાઈ કહેતા હતા એક જણા હાથની સુધી ઇનાય ગામમાં આટા માર્યા. एक देखिए मैया गिरनार का रास्ता किधर है. એટલે એના ઘરના કે સ્વામીના ઘેરે મરો તમને ગિરનાર નહીં ચડે. તમે હાથથી આના ગામમાં આટા માર્યા હોય તમને ગિરનાર ન મળ્યો હોય તો મુક્તિનો માર્ગ તમને કેદી જડશે. એના કરતા ઘેરે મરો ઘેરે. મંદિર આ પૈસા આવ્યા હોય તો પોતાની રીતે આમ મેં કીધું ઈ લઈ લે તું વગાડ. ઈ લેવા વાળા ઘણા એ છે. તું વગાડવામાં ધ્યાન નહીં રાય મજા નહીં આવે. એમાં તારું ધ્યાન ન જાવ, એમાં મારું ધ્યાન ન જાવ. હવે મેં કેટલા નક્કી કર્યા છે એ એકડ મારા મગજમાં ઘૂમે રાખવું હોય તો હાલે ન હાલે. દેહ નહીં ઓછા તોય નો હાલે. આમાં પાવર છે ને ઓછો હોય તોય નો હાલે. સ્ટેબિલાઇઝર બરોબર. સ્ટેબિલાઇઝર એટલા માટે ઓછો હોય તોય નો હાલે, વધી જાય તોય નો હાલે. પાવર વધી જાય તોય બડા. અહંકાર ભગવાને બનાવ્યો છે, ઈશ્વરે અહંકાર બનાવ્યો છે. અહમ એ અહમ બ્રહ્માસ્મી સુધી જ્યાં સુધી ન જાય ત્યાં સુધી અહમ રહેવો જોઈએ. કેમ આપણે કહેવત છે મેં કીધું સેન ભગત છે એ મહારાજાની સેવા કરતા મહારાજાની સેવા કરે પછી બીજાના પગે હાથ ન નાખવું. હું કોણ છું એ એક ફોટો છે. અહંકાર એ ભગવાને બનાવ્યો. અહંકાર જીવનમાં જરૂરી છે પણ કેટલો. સબ્જીમાં જેટલું રામ રસ હોય ને એટલું, શાકમાં જેટલું નમક હોય ને એટલો. ન હોય તો મજા ન આવે, નાખી શકાય. ન હોય તો પણ વધી જાય એનો ઉપાય જરાય નહીં.
जल्दी लागी गए वो अचरज नहीं नवाई थोड़ी છે તમે તો ફેંકી જ જાઓ ને દરિયો मुद्रिका में मोहान जल विमान में अंतर्नामी दुर्गम का जगत के देते सुगम नमम तुम रहते थे राजकोट में बालाजी हनुमान जी કેટલા ગયા હા એના નામ તો હવે છે બધા નોકી નહોતા જુઓ અમુક શિવજી ના દર્શન કરો તેમ થાય ભાઈ બેઠા રહીને માણસને ભક્તિ છે ને વાહ ચલા जो सत बार पाठ कर कोई तो छूट ही बंदी महासुख हो आ हनुमानની ઉપાસના છે વીરત્વની ઉપાસના છે હમણાં એક બેન કથામાં કહેતા હતા આગળ જો કે રીંગણા ન ખવાય આગળ જો કથામાં બેન કહેતા હતા કે રીંગણા નો ખવાય રીંગણા ખાય ને ઈ નરકે જાય કીધું નરકે જવું હોય ગમે ત્યાં જવું હોય રીંગણા ખાવા છે રીંગણા તો ખાવા ઈ કે આ રીંગણું ખાધું હોય હિતાવી દી સુધીમાં મરી તો એક નરકે જાય પેલા બાપા રીંગણા ખાવા દો તમે લહણની ના પાડો ડુંગળીની ના પાડો ખાવું હું બીજું તમે કઈ ખાતા નથી રીંગણા તો ખાવા देखो तुम रातों का ये यहाँ सिवा की डोला था मुगलों की ताकत को जिसने तलवारों से तोड़ा था तलवारों से तोला था हर पहाड़ पे आग लगी थी हर पत्थर हिल छोड़ा था बोली हर 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 बोली हर हर महादेव की बच्चा बच्चा बोला था छावा छावा तुम नमक नहीं कभी तुम माथे का तिलक हो तुम्हारी कविताएं इतिहास बदल देती है महाराज मैं तुम्हारा नमक हूं तुम्हारे दुश्मनों के सीने पे छिड़कने जा रहा हूं तुम नमक नहीं कवि तुम चंदन हो छावा આપણે સૌરાષ્ટ્રમાં પઠ્ઠો કહીએ આવજના બચ્ચા મહારાષ્ટ્રમાં એને છાવા આવજનું બચ્ચું બાલ ઠાકરે સાહેબે કીધું કે નો આવવા દો એટલે નો આવવા દો રમવા પેટ ચડે બીજ ખોદી નાખ્યું વાનખેડે હમણાં રહીમાં એટલે આમ કર્યું બાલા સાહેબ ઠાકરે કીધું વાનખેડે ખોદી નાખ્યું આ નહીં આવડતું અને ઓલો હમણાં આમ કરી ગયું પછી આપણે કીધું કે તમે ન હોય હાથ ન મિલાવી અમે ભારતી અને ઈનાની દેશમાં જ્યારે
રાષ્ટ્રધ્વજને નીચે મૂકી અને કોઈ વિદેશના ઝંડાને ફરકાવે ને ત્યારે ધિક્કાર છે એની જનતાને. હિન્દુસ્તાનના રાષ્ટ્રધ્વજને મૂકી અને બીજા દેશના ઝંડાને ફરકાવે. तुम नमक नहीं कभी, तुम चंदन हो माथे का तिलक. बोली हर 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 बोली हर हर महादेव की पंजा बोला था. शिवाजी ने रखी थी शान हमारी लाज की. इस मिट्टी का तिलक करो ये धरती है बलिदान की. हिंदुस्तान झांकी શ્રીનાથજીની ઝાંખી આપણે કહીએ ને અષ્ટ ઝાંખી એમ ભારતની ઝાંખી કરાવે છે એક શિક્ષક. હું એક સ્કૂલમાં ગયો ને તો એક બેન હુતા હતા, છોકરા ભણતા હતા. મેં કીધું બેન હું આવો જાગો. आओ बच्चों तुम्हें दिखाऊं ज़ांकी हिंदुस्तान की. इन मिट्टी का तिलक करो ये धरती है बलिदान की. પાડાને લઈ ગયા મુંબઈ, કોઈને આપ્યો અને એને વેચી નાખ્યો. મુંબઈ કતલખાને લઈ ગયા, કતલખાનાની રાપ તૂટી ગઈ. પાડો અહીંયા પાછો અને પાડાની સમાધિ આજ પણ આપણે જોઈએ છીએ. આ ધરતી તો પાડા હતો એ પૂજા ઈ ધરતી છે. અને ભેહું દોધ પાકે ને ધરાવીનું ધાનનો નીપજે. બ્રીડિંગ જેને આપણે કહીએ, અશ્વની જાત કાઠિયાવાડી અશ્વ છે ને આયા વખત ધરાવીનું ધાનનો નીપજે. કુળવીનું મારું નો હોય. જેસલ જખરો નીપજે જેની માં હોથર પદમણી હોય. કામ ઝાઝા કાગોલિયા ને કામ ઝાઝા કપૂર અગડીસી મૈયા બોલી. બોલે પોલીસ સ્ટેશનમાં બાપ આમામ કરે બોલી ના પાડે. તને મારી નહીં કઈ ને નાની હતી કઈ તને સદાવી નો દીધી. તને રોગ થયો તો એને દવા કરી. તું બીમાર પડી તેથી તને ઉભે પગે પગે વાગે લઈ ગયા કઈ ને. અમે હારા કપડા ન પહેર્યા અને તને હારા કપડા પહેરાયા. અમે ભણી ન હતા, કાલી મજૂરી કરીને તને ભણાવી તઈ ને. ગામ દાદા કાગોલિયા અને ગામ દાદા કપૂર અકડીસી મલીનો ધરી અને હકડો ભલો સપૂર દાસી જવું જેવી થાય. સતી તોરણ જેવા થાય. આ કવિતાઓ, આ વાતો, આ ઇતિહાસો એટલે સંભળાવવા પડશે. ઘણા નથી કહેતા હવે આમાં શું હોય, એટલે આમાં છે બધું.
પૈસા ન નખાય તો તમારી મરજી, મેરી મરજી નથી, મેરી મરજી. પણ આ ભણતર જ છે, હરતું ફરતું ભણતર છે. મેઘાણીભાઈ આ ધરતીમાં પગ ખુલ્લા છે. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સુરતવાળા બાપુને મળવા આવતા. આ સ્નેહલ આપણો પુલ છે ને, આ પુલનું નામ સ્નેહલ પુલ છે. એ પુલ ઉપર એકથી રાજુભાઈ રાવરાણી મેઘાણીભાઈ આયલા જતા હતા. હડાળાના દરબાર સાહિત્યને માટે કેટલું બલિદાન આપવામાં આવે. હડાળાના વાલસુરવાળા દરબાર બાપુ ઈ નીકળા, મેઘાણીભાઈ નીકળા, ફાટેલી પાઘડી જોઈ. ટૂંકમાં આપને કહું, ફાટેલી પાઘડી જોઈ ને એટલે મેઘાણીભાઈની હાલત ખબર પડી ગઈ. વાલસુરવાળા દરબારને, વાલસુરવાળા બાપુને ખબર પડી ગઈ મેઘાણીભાઈની હાલત નબળી લાગે છે. માણસ ઓળખી જાય ને ઈ દેદી મેઘાણીભાઈને પૂછ્યું, બાપા કઈ કામકાજ કે ના બાપુ બધું હારવાના છે. અને દેદી હડાળાના દરબાર વાસુરવાળાએ મેઘાણીભાઈની ધીરે ગોળનો ડબ્બો, તેલનો ડબ્બો, ઘઉંના પાછકા, બાજરાનું આખું ગાડું ભરી મળ્યું. સાહિત્યને માટે આટલું બલિદાન આપવામાં આવ્યું. જગતને, દુનિયાને, પાઠ્ય પુસ્તકમાં કવિતાઓ બધી આવે છે. ઘણા કે હમણાં દીપડું અહીંથી ગયું, કીધું દીપડા જોવા નથી આવ્યા. એ તો ગમે ભટકા એને જોવાય નહીં. હોના દર્શન કર્યા કહેવાય નરસંગના. ખાવા જો ઘોડાએ હણહણાતી નાખી એમ કહેવાય, ભેં ગાંગીરી કહેવાય, કોઈ ભાંગરા કહેવાય. એના બધા શબ્દો છે. પણ હાવજે ધણક નાખી એમ કહેવાય. હું તો ભૂલાય નહીં કોઈની કાયા ભટકાણો. સડબા ફાડે દરબા ગાડે સુંદર ગાને માતા ગાડે લોકી જાને ભાવ ગાડે જન્માના ગાડે ગાડે ઇન્દ્રા જાનો ગાડો છાલે પૃથ્વી નું પાતાળ ગાડે નસ કરતો બીજ બતાવે. તેથી મુસે તાર દેનારા કઈ તાર દીધો કે ઢોલના ઘણા પ્રકાર છે. બુંગીઓ વાગે, જાનના હમૈયા થતા હોય ને એનો ઢોલ જુદો, વરઘોડાનો જુદો, જાનને વિદાય કરે ત્યારે જુદો હોય. પણ બુંગીઓ ઢોલ જ્યારે વાગે ને ધ્રુજબા ધ્રુજબા ધ્રુજબા. આજ પૂછું તું ને પાલિયા રે તારા દલડા કે વાત રે. આવો કોઈ કવિ છે નીકળે અને ઢોળવા
ઘોડિયાની નચારે ઈ ભોળા બાપાના પાળિયાને પૂછે, હે પાળિયા, સૈયરો પહેરું ચૂડલો અને ઝીણવી હથિયા લાલ, ઘડી ભર રહું સુહાગણી કોઈ આંખું આંખું હુવાએ ફરકે મૂછડી અનવળી રયાણ જબુ કે દાંત, પણ જુઓ જુઓ પટોળા વાળ્યું એ નાતો લોગાડિયાળીનો કાન. ગામડામાં આપણે જુઓ પુરુષો જાય પૂરાને જાળવા માટે, આજ પણ બૈરાઓ છે ને એને લાજ કાઢી દૂર દેવું પડે. બૈરાઓને લાજ કાઢી બાપાની નામ દૂર દેશું છે. ઈ એની અમાન્ય છે. આપણા સાહિત્યકારો વિભુદાનભાઈ ઘણી વાર કે એક માળી છે આમ હાલ્યા જાય છે અને રામજી મંદિર આવ્યું છે, ડાયરો બેઠો છે, લાજ કાઢી. એમના કોઈ જેઠિયા નહોતા, એમના કોઈ વડવા અહીંયા બેઠા નહોતા. કેમ લાજ કાઢી? કે અમારા વડવા અહીંયા બેઠા ને એની લાજ કાઢી. કે લાજ પૂછું તો ને પાળિયા રે તારા દલડા પેરી વાત રે, તારા ભૂતિયા પેરી
તો ગમતી ઉઠાઈ આવજા તલવાર બધાને લેવાની હોય પણ મજાકી હોવી જોઈએ ને તલવાર લોહાર બનાવે બાકાજી પડે ને બોલવા જોઈએ કે ઉપાડો 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 તમે ઉપાડો તમે બનાવી એ સાહેબ એમના મોડા તમ ન કરે પણ આવો મજાકી કોને હોય એટલું હોય બેન દીકરીઓની વારે
તો નિર્બળની વાળે અને ચીડા અને ઘોડાના કે પણ સિંદૂરે રંગાણા એનું કારણ શું છે? यहाँ मैं क्यों चैन से सोऊं, ये जगह मैंने जान दे के पाई है. અને ઈ પટેલના દીકરાના વખાણ કરવા પડે આપણે. ઢોળવા ધોળા બાપા જ્યાં છે 800 વારનો પ્લોટ પાડી દીધો એને પોતાના ખેતરમાં. બરોબર ને? એનું નામ નહીં લખી દો એટલે બોલી આપણે. ધનજીભાઈ રીપડિયાની વાડીએ ભોળા બાપાનો પાળ્યો છે એમની પ્રતિમા. માણા પછી બીવે અહીંયા તો પછી આવે ને પણ એને પરચા મળ્યા, એ ખેડૂતને પરચા મળ્યા, એને આનંદ આવ્યો બાપાની હાજરી ક્યાં છે. ઘણા ઉખેડી નાખી ગઈ ખેડૂતને આપણે ધનજીભાઈ રીબડિયાને આપણે એકવાર જોરદાર તાળીઓના ગરબા